જય શ્રી કૃષ્ણ. હું જિગ્નેશ છું. મારો એક પ્રહલાદનગરમાં આવેલો સાધના સ્ટુડિયો કરીને છે. અમે લોકો આર્કિટેક્ચરલ, ઇન્ટિરિયર અને હેન્ડીક્રાફ્ટ પ્રેક્ટિસ કરીએ છીએ. ઘર તથા તમારી ઓફિસનું ઇન્ટિરિયર અને તથા એનું બાંધકામનું કામ કરીએ છીએ. અમે લોકો સારા એવા પેઇન્ટિંગ્સ, વર્કશોપ્સ અને ઇન્ડિયન હિસ્ટ્રી ટ્રેડિશનલના અંગતે અમે લોકો પેઇન્ટિંગ્સ અને એનું સ્કલ્પચરનું પણ કામ કરીએ છીએ. હું જ્યારે 5 વર્ષનો હતો ત્યારથી મારા મા બાપે એમને ઓળખીને, મારી ટેલેન્ટને ઓળખીને એમને મને ક્લાસીસ કરવાના શરૂ કર્યા. અને ત્યારથી લઈને આજ સુધી હું બહુ બ્લેસ્ડ છું કે આજ સુધી બી મને પ્રેક્ટિસ કરવા મળે છે અને હવે હું શીખવાડું પણ છું. અમે લોકોએ અમારું એક્ઝિબિશન 2022માં સેપ્ટમાં હટીસિંગ ગેલેરીમાં કર્યું હતું. મેં અને મારી મમ્મીએ કોલેબરેટ કરીને 500 હેન્ડમેડ પ્રોડક્ટ્સનું ડિસ્પ્લે કર્યું હતું. એ વિડીયો અમે લોકોએ અમારા ઇન્સ્ટાગ્રામ ચેનલ પર મૂકેલો છે. તમે એની મજા માણી શકો છો. મારું બાળપણ એક હોસ્ટેલમાં મોટો થયો છું હું. વિસામો કિડ્સ કરીને છે સંસ્થા, તેને બહુ મોટો ફાળો આપ્યો છે મારે એસ્પિરેશન્સ અને મારે જ્યાં પહોંચવું હતું ત્યાં. એમને ખાસું બધું એજ્યુકેશનમાં બહુ જ કોન્ટ્રીબ્યુટ કર્યો છે. ત્યાંથી મને સૌથી વધારે સપોર્ટ મળ્યો. અને પેરેન્ટ્સ તો ઓલવેઝ એક બેકબોન જ હોય છે બધાની ફેમિલીમાં. અને માય મોમ ઇઝ ધ બિગેસ્ટ ઇન્સ્પિરેશન. તો તેમને બહુ જ મને હર એક આર્ટવર્ક્સ અમે બંને સાથે બેસીને બનાવીએ. એમને ઓલવેઝ કરવું જ હતું કંઈક આર્ટના રિલેટેડ. અને ગ્લેડ દેટ હવે અમે લોકો પાસે સ્ટુડિયો છે, તો અમે અહીંયાથી ઇન્સ્પિરેશન ડ્રો કરીએ છીએ. આ સૌથી મોસ્ટ આસ્ક ક્વેશ્ચન્સ છે કે કોઈ સ્કિલ્સ કે કંઈ હોવું જોઈએ, તો કે મારા હિસાબથી, મારા એક્સપિરિયન્સ પ્રમાણે ના. તમારી પાસે કંઈ પણ નહીં હોય ને તો પણ હું તમને શીખવાડી શકું છું. આ ઇન્ડિયન એકચ્યુઅલી આર્ટ ફોર્મ્સ છે જ એના માટે કે તમને કોઈ ટેલેન્ટની જરૂર નથી, તમને સમજ અને એક સારા શિક્ષકની જરૂર છે. તો તમને એક સારું શિક્ષક અને એક સારું એન્વાયરમેન્ટ મળે તો આઈ થિંક કશું પણ ગ્રો થાય. આજે તો સેફ્રોન બી એક નાના રૂમમાં ગ્રો કરે છે. તો એવું છે નહીં કે કંઈ પણ વસ્તુ માટે તમને એક પ્રીસેટ સ્કિલ્સ હોવી જ જોઈએ. તમે સ્કિલ ડેવલપ કરો, તેના માટે આ વર્કશોપ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. લાઈક મારો એવો અભિપ્રાય છે કે હવે મોડર્ન સાથે તમારે બદલવું જ જોઈએ, ના નથી એનામાં. પણ એના સાથે આપણા જે સંસ્કાર છે યા ફિર આપણી જે પદ્ધતિ છે એને આપણે કેવી રીતે આજના જમાનામાં યુઝ કરીને લોકો સુધી પહોંચાઈ શકે તેવી સમજ હોય તો કે આપણે ખરેખર એક બહુ આગળ સોચ જઈ શકે. ને ઇન્ડિયા તો હવે ગ્રોથની એક નિશાની બી છે. તો આપણે એ જ ટ્રાય કરીએ છીએ કે આપણે ઓનલાઈન બી ક્લાસીસ આપીએ, આપણે ઓફલાઈન પણ ક્લાસીસ આપીએ. પણ આમાં શું છે કે જ્યારે શિક્ષક જોતો હોય ને, તમારી હાથની પેટર્ન થઈ ગઈ, તમારા હાથની મૂવમેન્ટ થઈ ગઈ, તમને બ્રશની પકડવાની સ્ટાઇલ, આ બધી વસ્તુનો ખાસ ફોકસ કરવામાં આવે છે. એટલે મને એવું ફીલ થાય છે કે તમે ઓફલાઈન ક્લાસીસ જ્યારે લેતા હોય ને ત્યારે તમને આટલી બધી સમજ વધારે પડે, જ્યારે તમને ઓનલાઈનમાં ખાલી પદ્ધતિ જ ખબર પડે. તો હરેક વસ્તુનો પોતાનો પોઝિટિવ અને નેગેટિવ આસ્પેક્ટ છે. આ ઇવેન્ટ અમે લોકો ઓલ ઇવેન્ટ્સમાં અમે લોકો રજિસ્ટર કરાવવું જોઈએ. અને તમે ત્યાં મારો નંબર બી હોય છે, તમે એના ઉપર બુક કરી શકો છો. તમે મને કોલ કરીને પણ બુક કરી શકો છો. તો ઓલ ઇવેન્ટ્સ ઉપર તમે રજિસ્ટર બિલકુલ રીતે આ ઇવેન્ટમાં તમે પાર્ટિસિપેટ કરી શકો છો. અત્યાર સુધી અમે કરાવેલા છે, નોટ મેક્સિમલી, એટલે વધારે કમર્શિયલમાં બિલીવ નથી કરતા, વધારે ટ્રેડિશનલ આસ્પેક્ટમાં બિલીવ કર્યો છે. અને મારો તાત્પર્ય એ વધારે હોય છે કે વર્કશોપ્સ કેવું છે કે નાના છોકરાએ બે પીછી ડ્રો કરી અને મતલબ એને આર્ટ ફોર્મ ના કહેવાય. શીખવું હોય તો તેને પ્રોફેશનલી શીખવું વધારે ઇન્ટરેસ્ટિંગ છે, કેમ કે એ સ્કિલ વસ્તુ છે. આ વસ્તુ એવું નથી કે તમે બે લાઇન ડ્રો કરી અને એબ્સ્ટ્રેક્ટ આર્ટ કહી દીધું. આ વસ્તુમાં ખરેખર એના મતલબ સમજવાની જરૂર છે. એ જ છે ભારત, એ જ છે કે હર એક કણમાં તમારે મતલબ છે, એનો રસ ત્યાંથી આવે છે. તો મારો તાત્પર્ય એ હોય છે કે ઓછા બેચીસ, લિમિટેડ સ્ટુડન્ટ્સ, પણ ક્વોલિટી ઉપર ફોકસ કરવાથી ખરેખર રિઝલ્ટ તમને હાથમાં આવીને મળશે. ક્વોન્ટિટીમાં મતલબ નથી મારા ખ્યાલથી.
હું તો કહું છું કે જો તમે 5 વર્ષના બાળક હોવ કે 80 વર્ષના બેન હોવ, તમે બિલકુલ આવી શકો છો. હું અહીંયા જ છું અને બિલકુલ તમારે પસંદીદા કાર્યક્રમ આપણે આયોજન કરીએ છીએ અહીંયા સાધના સ્ટુડિયોમાં, અને તમે આવીને શીખો. અને ખરેખર તમને બી આમ મન સરસ લાગશે કે જ્યારે તમે આવીને શીખશો તમને સમજ પડશે કે અચ્છા આનો મતલબ આવો થાય, અચ્છા સૂર્યનો બી મતલબ હોય ને ચંદ્રમાનો બી મતલબ હોય, અને એનામાં બી પેટર્નો હોય. તો ખરેખર જિંદગીની મજા એમાં જ છે ચિત્રકલાઓમાં, જ્યાંથી તમને અલગ અલગ મેસેજો મળતા રહે લાઈફમાં.